કોંગ્રેસ નેતા પર પોલીસ ફરિયાદનો મામલો. જિગ્નેશ મેવાણીએ યોજી પત્રકાર પરિષદ. ભુજમાં થયેલી ફરિયાદને ખોટી ગણાવી છે. એટ્રોસિટીની ફરિયાદને ખોટી ગણાવી. મારી પત્રકાર પરિષદમાં આમંત્રણ કોણે આપ્યું? ગેરકાયદેસર ઘૂસ્યાનો આક્ષેપ છે. ગાંધીનગરના ઇશારે ફરિયાદ થઈ હોવાનો દાવો. ફરિયાદીને વખોડી મામલો રાજકીય રંગમાં. આજે જે ગુનો દાખલ કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકર્તાઓ પર થયો છે એ સદંતર ઉપજાવી કાઢેલી અને બનાવટી એફઆઈઆર છે. પહેલાં તો સવાલ એ થાય કે મારી પત્રકાર પરિષદ જે સવારે ભુજના સર્કિટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાઈ એમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ આપેલું. એ કોઈ પણ અધિકારી કે કર્મચારી હોય, મારી પ્રેસ કોન્ફરન્સમાં ફક્ત મીડિયાને આમંત્રણ હતું. તો મીડિયા સિવાયના આઈબીના અધિકારીઓને બેસીને ડાપણ કરવાની શું જરૂર? સવાલ નંબર 1. સવાલ નંબર 2, ખુરશી ખસેડવાના પગલે આઈબીના જે મહિલા કર્મચારીનું અપમાન થયું, એ પડી ગયા, એને લઈને હું દિલગીરી અનુભવતો હતો. હવે મારી દિલગીરી જતી રહી છે, કેમ કે એમણે એટ્રોસિટી એક્ટનો ખોટો દુરુપયોગ કરી પોતે દલિત સમાજના છે એ વાતનો લાભ ઉઠાવીને આ ખોટી બનાવટી એફઆઈઆર કરેલી છે. ગુજરાતના 50 લાખ દલિતો મારી કર્મશીલતા, મારા એક્ટિવિઝમ, મારા કામના સાક્ષી છે કે અત્યાચાર અન્યાયની કોઈ પણ ઘટનામાં 1% પણ હું કોમ્પ્રોમાઇઝ કરતો નથી. એટલે આવું કોઈ કૃત્ય બનેલું હોય તો હું પોતે જ સામે ચાલીને ફરિયાદ કરાવડાવું, પણ આવી બનાવટી ફરિયાદ કરવાની વિરુદ્ધમાં છું. આ ગાંધીનગરના ઇશારે થયેલી એફઆઈઆર છે. ફરિયાદી પોતે કરેલી એફઆઈઆર આને માનતો નથી. અને ગૃહમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે જિગ્નેશ મેવાણીના મિત્ર, એમને એવું કહેવા માગું છું, હે 8 ચોપડી પાસ ગૃહમંત્રી, તમારામાં પાણી હોય તો રાજકોટમાં જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહિલા કાર્યકર્તા કહી રહ્યા છે કે એમની જરૂર છે બીજી 6 દીકરીઓની બળાત્કારની મેટર છે. તમારામાં તાકાત હોય મિસ્ટર હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો આ બાબતનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ તમે ધરપકડ કરીને બતાવો. હું માંગ કરું છું ચિરાગ કોરડિયા આઈજી સમક્ષ અને એસપી સમક્ષ કે આવા પ્રકરણમાં ગુનો દાખલ કરતાં પહેલાં તમારે તકેદારી રાખવી જોઈતી હતી. એ માણસની ધરપકડ પણ કરી કાઢી. આ જ કચ્છમાં મેં સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને દલિત સમાજને ફાળવેલી 1000 એકર જમીનમાં દબાણની મેં વાત કરી અને કલેક્ટરને મળ્યા તો ત્યાંથી મને એક ડોક્યુમેન્ટ મળ્યું છે. નાયબ મામલતદાર પુરવઠાએ અને રેવન્યુ તલાટીએ રેકોર્ડ ઉપર રાપરના બેલા ગામમાં દલિતોની જમીનમાં જે લોકોએ ગેરકાયદેસર દબાણ કર્યા એ તમામ આરોપીઓના નામ રેકોર્ડ ઉપર લખ્યા છે. કરાવો ને આમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, કરાવો ને એટ્રોસિટી એક્ટની કલમ 3 મુજબ ગુનો દાખલ. આમાં ગુનો દાખલ નથી કરવો. કચ્છની અંદર ઠેર ઠેર ડ્રગ્સ વેચાય છે. દારૂ જુગારના અંડા કચ્છના દરેક જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં ચાલે છે. હર્ષ સંઘવી, તમારામાં પાણી હોય તો કચ્છની અંદર એક ટીપું પણ દારૂ નહીં વેચાય એટલું કરીને બતાવો. તમારામાં તાકાત હોય તો કચ્છમાં ચાલતું તમામ ઇલીગલ માઇનિંગ બંધ કરાવો. તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓએ બળાત્કારની ફરિયાદ કરી એના આરોપીની ધરપકડ કરો. અને ચેલેન્જ કરું છું કે તમારામાં તાકાત હોય તો રાપરની અંદર, ભુજમાં, અંજારમાં, ભચાઉમાં દલિત સમાજની માલિકીની દલિતોને ફાળવેલી 3000 એકર જમીનમાં જે ગુંડાઓ અને અસામાજિક તત્વો તમારી પાર્ટીના ઘૂસેલા છે એની સામે ગુનો દાખલ કરાવો. આઈબીના એક નાના કર્મચારીનો ઉપયોગ કરી એટ્રોસિટીની ખોટી કલમ લગાડી કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાને ટાર્ગેટ કરવો, આ પ્રમાણે કોઈ પણ ચાલાઈ લેવાના નથી. અને આ મુદ્દે અમે 1% ડિફેન્સમાં આવવાના નથી. આમાં 100% ગાંધીનગરની સૂચના વગર થાય જ નહીં. પોલીસ ઇન્સ્પેક્ટરોની આ રાજ્યમાં એવી કક્ષા નથી રહી કે આવી ખોટી ફરિયાદો કરતા હોય છે. પણ આ પ્રકરણમાં હર્ષ સંઘવી જે પ્રમાણે ટ્વીટ કર્યું, પેલું જેને કહે છે હિન્દીમાં કે ચોર કી દાઢી મેં તિનકા, એમ ખબર પડી ગઈ કે અચ્છા હર્ષ સંઘવી સાહેબને આમાં કેમ રસ પડ્યો. મતલબ કે 100% કમલમ અને ગાંધીનગરમાંથી મળેલી સૂચનાના આધારે જ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. રાજકીય મુદ્દો બનેલો જ છે. અને આવા અધિકારીઓ જે પણ ખોટી ફરિયાદ કરે, શિડ્યુલ કાસ્ટનો કોઈ પણ માણસ ખોટી ફરિયાદ કરે તો હું પણ એવાની સામે લડવાનો છું. અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના કારણે સાચો થઈ જતો નથી. એ તમે ખુરશીમાંથી ઊભા થયા હોય અને મને એવું લાગે કે તમે ફરી ત્યાં બેસવાના નથી તો બની શકે હું ખુરશી ખેંચું. ઇન્ટેન્શન તો કોઈનો હોય નહીં કે કોઈ મહિલા પોલીસ કર્મીની 50 લોકો જોતા એને ખુરશી ખેંચીને એને પાડી નાખીએ. આવું કોઈનું ઇન્ટેન્શન તો હોય નહીં. પણ 1% એવું માની લેવામાં આવે કે આ ઘટના બની તો પણ એના પૂરતા અમે દિલગીર હોત. પણ દિલગીરી હવે રાખવાનો મતલબ રહેતો નથી, કેમ કે એ મહિલા પોલીસ કર્મીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી, પોલીસ તંત્રનો દુરુપયોગ કરી ગાંધીનગરના ઇશારે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો ખોટો દાખલ કરાવેલો છે. એ મેટરથી હું અપડેટેડ નથી,
પણ એટલું ચોક્કસ જાણું છું કે કચ્છ જિલ્લાની અંદર દરેક તાલુકામાં અને દરેક પોલીસ સ્ટેશનના જ્યુરિસ્ડિક્શનમાં બેફામ દારૂના અડ્ડા, જુગારના અડ્ડા અને ડ્રગ્સ વેચાય છે. કચ્છના દરેક તાલુકામાં ઇલીગલ માઇનિંગ ચાલે છે. કચ્છ પોલીસમાં પાણી હોય ને તાકાત હોય તો બધું બંધ કરાવે. હું કચ્છ પોલીસને સેલ્યુટ કરીશ આટલું કરીને બતાવે તો. હર સંઘવીને કહું છું ફરી એકવાર કે તમારામાં તાકાત હોય, તમારામાં પાણી હોય તો રાજકોટની જે દીકરીઓ બળાત્કારની ફરિયાદ કરી એનો કોગ્નિઝન્સ લો, કરાવો ને ધરપકડ. તમારી જ ભારતીય જનતા પાર્ટીની મહિલા આગેવાન કહી રહી છે કે 6 જેટલી બળાત્કારની ઘટનાઓની એમની પાસે વિગત છે. તો વિગત મેળવો, 6 બળાત્કારની ફરિયાદ દાખલ કરો અને તમામ આરોપીની ધરપકડ કરાવો. પોલીસની કોઈ નૈતિકતા જ નથી આ મુદ્દે ડાપણ કરવાની. પહેલાં તો હું ફરી મારો સવાલ પૂછું છું, મારી પ્રેસ કોન્ફરન્સમાં ગુપ્તચર વિભાગના માણસને કોણે આમંત્રણ આપ્યું? કચ્છ જિલ્લા કોંગ્રેસે આમંત્રણ નથી આપ્યું, મેં આમંત્રણ નથી આપ્યું. અને તમે જાણો છો, બધા પત્રકાર મિત્રો તમે જાણો છો, મેં સૂચના પણ આપી હતી કે પત્રકાર મિત્રો સિવાય ખુરશીમાં કોઈ બેસશે નહીં. મારી ટીમના રાષ્ટ્રીય દલિત અધિકારના સંગઠનના માણસો અને કોંગ્રેસ પક્ષના માણસો પણ રૂમ છોડી દો એવી 3 વખત મેં સૂચના આપ્યા પછી પણ શા માટે આ મહિલા પોલીસ કર્મી ત્યાં હાજર રહ્યા? પ્રત્યાક્ષેપની આમાં વાત જ નથી. સ્પષ્ટ છે, એફઆઈઆર ખોટી, બનાવટી, ઉપજાવી કાઢેલી છે.